બીજી અવસ્થા પૈસા કમાવા. ગીતા, કુરાન અને બાઇબલ આ વિષય પર 5 કલાકનું લેક્ચર હું આપી શકું. ટૂંકમાં કહું છું, નું એક વાક્ય છે કે હે મનુષ્ય, તું મહેનત કર. મહેનત તારા હાથમાં છે, પરિણામ મારા હાથમાં છે. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. પેલો કે તો કર્મ કરવું જ નહીં. સાલું મહેનત આપણે કરવાની, ફળ એ નક્કી કરે કરવું જ નહીં. એટલે આખો ભારત દેશ નપુસંગ થઈ ગયો. કોઈ રિસ્ક લેતું નથી, કોઈ શોધો થતી નથી, કોઈ કરોડપતિઓ થતા નથી. અને અમેરિકાએ શું નક્કી કર્યું કે સાલું કર્મ તો આપણા હાથમાં છે ને, તો કર્મ તો કરવું જોરદાર. બધું ફળ ત્યાં મળ્યું કે જેવું કર્મ એવું ફળ. આપણે શું કર્યું? કર્મ મારે કરવાનું, ફળ એ આપે કરવું જ નહીં. પેલાએ શું નક્કી કર્યું? ચલો કર્મ તો આપણા હાથમાં છે ને, તો કર્મ તો બેસ્ટ કરો. એટલે જે કરો તે બેસ્ટ કરો. આ પૈસા કમાવાનો સૌથી સીધો સાદો રસ્તો છે. સાહેબ, મેં હોટલમાં 400 રૂપિયાની વેઇટરની નોકરીમાં 4000 રૂપિયાનું કામ કર્યું, તો 3600 જમા થાય કે નહીં? ઉપર ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કહ્યું છે તારા 2 ખભે મેં 2 ફરિશ્તા મૂક્યા છે. સાલા બધું લખું છું, યોગ્ય સમય તેનો બદલો આપી દઈશ. તો 3600 જમા થાય તો 3 વર્ષના કેટલા થાય? અને આજે 20 વર્ષે મારી હોટલ બને કે ના બને? કરેલું વ્યર્થ જતું નથી સાહેબ. પણ આપણે તો કે ના, પહેલાં આમ કરું, પછી આમ કરું, પછી આમ કરું, આમ થાય તો આમ કરું. બેટા તારું કદી નહીં થાય. જા, મહેનતનું કદી બેકાર જતું નથી સાહેબ. ક્યાંય નોકરી કરતા હોય ને 10-20 હજારની, સાહેબ લાખ રૂપિયાનું કામ કરવાનું, 90,000 જમા થાય અને યોગ્ય સમય કોઈ માયનો લાલ તમને બધું વ્યાજ સાથે બદલો આપી જાય, આપી જાય ને આપી જાય. એનો જાદુ છે સાહેબ. આપણને સમજ નથી પડતી. અને 1 રૂપિયો હરામ ના આવ્યો ને સાહેબ ઘરમાં, તો આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આ બી એનો જાદુ છે સાહેબ. આ આપણને સમજ નથી પડતી. લાવી દો, આવા દો, ટેબલ ના છતી. કાળું નાણું શીખો ક્યોથી કાળું? મને તો સારી સાચી વાત કહું, આ નોટો કોણ છાપે? રિઝર્વ બેંક છાપે. રિઝર્વ બેંક કોને આપે? બેંકોને આપે. બેંકો કોને આપે? આપણને આપે. તો કાળું નાણું ક્યાંથી આવ્યું? મને સમજાવો. સાલું કોઈ કહેતું બધા કે વાત તો ટાલિયા સાચી છે તારી. અલા 1500ની આવી હતી, એવી રીતે ફરીથી 2000ની આવી ગઈ. સવાલ શું છે કે પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. જીસસે કહ્યું છે 100ના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. એનો મતલબ કે અમીર થવું નહીં. ઇસ્લામમાં કહ્યું છે કે 1 સેકન્ડ પછીની ચિંતા કરીશ નહીં. અલ્લાહ બેઠો છે, બધું ધ્યાન રાખશે. બધાને ચિંતા છે, મેરા બેટા ક્યાં કરેગા. હિન્દુઓ ગીતા કહે છે કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. પેલો કે ના, પહેલાં ફળ નક્કી કરો પછી કર્મ કરું. મારા ત્યાં સાલા લોકો આવે ને, સંજયભાઈ નોકરીમાં રાખો ને. મેં તો આવી જા કાલથી. ભગવાન તમારું ભલું કરે હો. કેટલા હારા માણસ છો સાહેબ, કેટલો પગાર હાલશો? અલા સાલા ચોર, તું કામ તો કર. એટલે આપણે કે સારું ચાલ 10,000. હે લોમ્બો થઈ જાય આખો બાપુ. બીજા દિવસે 10 વાગ્યાની જગ્યાએ 9:30 આવી જાય. 3-4 દાડા બધું બરાબર ચાલે ને 5મા દિવસે ખૂણામાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હોય. આપણે કેટલા શું કરે? 10,000માં કેટલું કામ થાય? અઠવાડિયામાં રામી. અને વધારે રહે તો કે અમારી માંગે પૂરી કરો. હું જ્યાં કામ કરીશ ત્યાં 1 રૂપિયામાં 100 રૂપિયાનું કામ કરીશ, કેમ કે મને તારો નિયમ ખબર છે. કરેલું વ્યર્થ જતું નથી સાહેબ. આ તમારા સુરતમાં જેટલા કરોડપતિ હીરાવાળા છે ને, 4-4 ચોપડી અંગૂઠા છાપ છે, બધા કરોડો રૂપિયા કમાયા છે અને આજે સમાજ માટે વાપરે. અને ભણેલા મારા તમારા જેવા એમના ત્યાં નોકરીઓ કરે છે. સાહેબ શું કરું? બેયા ભણેલું કામ આવતું નથી, હોશિયારી. હમણાં હું સુરતમાં ગયો ને તો એક દુકાનમાં બોર્ડ માર્યું હતું, 1 સાથે 1 ફ્રી. મેં તું બેન એટલે શું? એટલે કે તમે 1ના પૈસા આલો 2 વસ્તુ પાછી. મેં 2000ની નરેન્દ્રભાઈની નોટ આલી. મેં તું 2 પાછી હાલ. એમ નહીં, ડફોળ બનાવવાનો ધંધો. ખરેખર ભગવાને આપણને બનાવીને કીધું કે હવે ઓના પછી કોઈ જાત બનાવી નથી, બધા છેલ્લી કે બસ બહુ થઈ. મારે વાત થાય ઘણી વાર એમની જોડે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ જે કરો તે બેસ્ટ કરો. ચાની લારી ચલાવો. એક બેન પાસે ઓડી ગાડી છે, ચાની લારીઓ ચલાવે છે.
એક ભજીયાવાળો 5-5 લાખના ભજીયા વેચે. હું શું કરું, આમાં તો સપોર્ટ જ નહીં, મરી જા તું. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એક ભાઈ હતો ને દિલ્હીના સ્ટેશન પર, રમકડા વેચતો હતો. તો એક ધોળ્યો કે હે, પેલો તો ઈંટ ઉપર માથું રાખીને ઊંઘ્યો હતો. પેલો કે આ કેટલાનું? પેલો કે દેખી લે ને. એટલે પેલો કે પછી પેલા ઊભો થા. એટલે પેલો ઊભો થયો કે શું છે? તો કે બરાબર બેહીને ધંધો કર, રોડ ઉપર દુકાન છે, ટોપ ચાલશે. કે પછી શું? તો કે વકરો સારો થશે. કે પછી તારો ધંધો ડબલ થઈ જશે. કે પછી કે આગળ કાચ લગાવી દેવાનો. કે પછી એસી લગાવી દેવાનું. પછી કે તારો ધંધો વધી જશે. કે પછી અંદર ઓફિસ બને, અંદર ઊંઘીએ. પેલો કે હાલ જ ઊંઘું છું ને. ચાલા આટલું બધું કરીને આજ આપણે આવા બાયલા નીકળ્યા. અને પેલા ધોળિયાએ બધું અપ ટુ ડેટ કર્યું. સાહેબ, છેલ્લી ઘડી સુધી મથવાનું, કર્મ કરવાનું, મહેનત કરવાની, પણ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી. 100% ડફોળ બનાવો છો ને કોઈને, ત્યારે પહેલાં આપણે ડફોળ બની જઈએ. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે.